દાન તો कोई सती आवे कोई महाराज आवे पण एने पूरा सम्मान जळवाय छे हो बाप पण પછી આથી આગળ ક્યાં હાલે છે તાણાના નાથ સામે પીડે નહીં યારી બાપ બાપ વાળારાજ તારી સામે કોઈ દુશ્મનની તેવડ નથી કે કરડી નજર કરી તારી સામે નજર નોંધી શકે બાપ તાણાના નાથ સામે પીડે નહીં યારી બાપ बात पाली भरनार तो बाप हम चारण थी पुनः हूँ देवाय पण अंतरना आशीर्वाद दे छी के जोग माया तोड़ू राज करोड़ दिवाળી तपावे बाप जताना नाथ सामे भीड़े नहीं यारी बात बड़ा गुड़ गाथ बात भली भरनार तो सात जीवो लाख जीवो करोड़ जीवो कौशल दी आशीर्वाद देशी बाप का तोड़ू राज छे करोड़ दिवाળી तपे तारण तारण नकी दुखड़ा निवार तो तारण तारण नकी दुखड़ा निवार तो हजारो देवी पुत्र जय जोगमाया बाप जय जोगमाया कविराज जय 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 जोगमाया हजारो देवी पुत्र जय जोगमाया हजारो कविराज जय माताजी जय माताजी जय माताजी देवी पुત્રો આજે વાળનો જન્મ દિવસ ઉજવાય અને એમાંય તમારી હાજરી
એકાએક કચેરીમાં આવવાનું કારણ શું છે દેવીપુત્ર? બાપ 2-3 વર્ષના દકાળે મલક મુકાવીને ગૈરમાં ગયો તો હા તો હવે મલકમાં હારા મેં પાણી થયા અને બાપ તારું પાદર મને રડિયામણું લાગ્યું, મારો જીવ ગોઠી ગયો. તો બીજું કાંઈ તું જોતું નથી પણ રે તો જાઉં જેટલા જાળા તો જાઉં જેટલા જાળા અને વાળા મુદે વતન તો આણીએ ઉચાળા એ તો પાદર તારે પોરા. હા કવિરાજ, માગીને મુઠ્ઠી હાડકામાં એટલી જમીન માગી. હવારે દાદો હુરજ કોણ કાઢે, હવારના પોરમાં દાદો હુરજ કોણ કાઢે એટલે જેતાણના પાધરમાં તમારે જો એટલી જમીન વારી લેજો. બાપ મારે કાંઈ જાદુ છે જોતું જ નથી. એક મારો ઉતારો બરોબર અને બીજા મારા માલ તો એટલે ઘણું મારે બાપ, મારે બીજું કાંઈ જોતું નથી. પુત્ર આજ વાણનો જન્મ દિવસ ઉજવાય. કોટવાર કવિરાજને કહો આપો. ના મારા બાપ, અમે તો માલધારી માણા વગડાના છે ને અમે વાસી કહેવાય. એ કહું મેં કોઈ દી લીધો તમારે કહુંબાની ના ન કહેવાય. કોટવાર કહુંબા તો અમલ પિયો ને ઠકરા ભલા ગઢવી ભલા અને ઈ તો અમલ યખાડી જ માલ ઈ પૂરણ હારો પુરસે અરે એ તો જખ મારે જે માલ. બાપ ધન હો ધન બાપ વાળા રાજ, તને હજારો વાર ધન્યવાદ હો. લ્યો કરો મીઠો તોય ધન કોઈ ઊંડા ન હદરે ધન કોઈ ઊંડા ન હદરે અને જઈ ખેલે ઈરણમાં જ દાવ ઈ ભાગી ફોજા ભેળવે અરે તાકુ રંગ ચડાવ. અરે જે માણા ધન ને હંગરીને ધરતીમાં નથી ધરબતો અને છૂટા હાથે ગરીબના આહુડાનું દાન દે છે ઈ માણસને હજારો વાર રંગ છે. અને જે માણસ જ્યારે નગારા માથે ઢોલ માથે ધ્રીજબાંગ દાંડી પીટાને ખબર મળે કે કોઈ બેન દીકરીની આબરૂ લેવા કોઈ ખતરનાક માણસ આવ્યા છે, માણસ ઘોડે ચડીને સીમાડે પાડીઓ થઈ જાય એવા માણસને હજારો વાર રંગ છે બાપ. ના મારા એ ખોટી વાત ઈનો જ અમે મેં છે ને કોઈ દી કહુંબો લીધો જ નથી. હા જાદુ લઈ લીધું લાગે છે પણ મેં કોઈ દી કડવું દાંતણ નથી કર્યું મારા બાપ. તો જા મુખિયા મલન ચખિયા તો જા મુખ આ મલન ચખિયા અને તુરી ન ખેંચાય જો ને તંગ ઈ ફટિયલુના સાયબા અરે ઈ તો તાપુ તો કિયંગ. અરે એક સખી પ્રભાતના પોરમાં બીજી સખીને મહર કરીને કહે છે. અરે જેના ધણીએ જિંદગીમાં અફીણનું ફોરું જીભના ટેરવે નથી મૂક્યું અને ઘોડાનો તંગ નથી તાણ્યો, અરે એનો ધણી તો મીઠા વગરનો છે. રંગ છે એક રંગા માણસને હજારો વાર રંગ છે. આ ધરતી માથે અન્નના દાન કરે એને હજારો વાર રંગ છે. ભલા ગઢવી ભલા સાંભળો. ના મારા બાપ ના એ મનોવાલ વાળા રાજ આ તો આખું મારું છે ને હાડ કડવું કરી નાખ્યું. ના રેવા દો ને ભાઈ.
નાનો પડાય કસરીમાં આવ્યા ને લે પણ મને તો આ કચેરીનું મારી બીજી બંગડી નો લ્યો તો તમને મારા હમ છે હા હા આવો માણસ છે જીવવો જોઈએ મારા હમ લઈ લ્યો આવાની ખોટ પડે નહીં સારું હા હા મલકમાં એનું કારણ છે પાડાને બાંધવા ખીલા તો જોઈ જ ને બોલો ગોટવાર બોલો તો ધાર ધીંગી ગરવો ધણી અને ઈ તો માઢુડા ઈ ધીંગાઈ મોજ ઈ નકળંક કે હર નિપજે અરે ઈ તો ધીંગાઈ ખોખળ ધાજ આજે જે હોરઠની ધરતીને માથે આપને ટેકો દે એવા વીર પુરુષ જન્મે આ સોરઠની ધરતી માથે જીવતા સમાધિઓ લે અને અત્યારે 500 વર્ષ વયા ગયા તો આ જગતનું રક્ષણ કરે એવા સંત જન્મે અરે સગાડ શાહ જેવા દાતાર દીકરાના માથા દઈને જોગી જતીના જમાડે એવા માણહું જન્મે એવી ધરતીને હજારો વાર રંગ છે બાપ હા કવિરાજ હા કોટવાર ને કહું બો લેવડાવો બધાને લેવડાવે છે ને કોટવાર ને કહું બો લેવડાવો બાપુ મારું કામ નહીં ભાઈ સાહેબ મને ખા પીઓ મારું કામ નહીં કહું બોલ્યો કવિરાજ કવિરાજ મારું કામ નહીં ભાઈ સાહેબ આટલું તો લેવો જ પડે ને આટલો બધો હોય આટલામાં શું વાંધો ભૂંડને છે ને કાંઈ તકલીફ જ ન એમ પડે નહીં આટલો બધો ન લેવાય થોડોક વારી લ્યો કોટવાર તારી આ કહું બો ગોરવાની મહેનત છે ખબર છે ને મહેનત બાપુ હતી પણ આટલું બધું ન હાલે સવારમાં મારે જીપટો ચાલવો પડશે હવે આમ જો મલક મૂંગે મૂગો કહું બો લેતો નહીં કઈક બોલીને લઈજે અને તું તો બાપ વાળારાજ નો કોટવાર કાઢ જેમ તેમ આ રામધામ આશ્રમમાં વ્યાસનું મંડળ રમવા આવ્યું અને આવીને બે રૂમમાં ઉતરું એ વ્યાસ ગયા જમવા તેલ પી ગયું કૂતરું લઈ લે કહું બો લઈ લે બીજો દોહો બોલી નાખ કોઈ વગાડે મોરલી કોઈ વગાડે મોરલી અને કોઈ વગાડે પાવો એ ધર્મહારામાં ધુબાકા મારે એક કૂતરા ને એક બાવો લે કહું બો લઈ લે હવે રંગ છે આજના ડાયરાને રંગ છે પોરસા વાળાને ખાય અને ખવરાવે જય પોથા પી બાપુ કરું મળશે મળશે શિવધનભાઈ આપવાના હવાલા દેવી પુત્ર આજ વારાનો જન્મ દિવસ ઉજવાય તો ભલે વર્ષા ઋતુનું વર્ણન થવા દે ભલે બાપ ભલે તો યા ભે ધરાડા કઢિયા તો યા ભે ધરાડા કઢિયા અને ઓલી વદાડ ચમકી જોનવી પણ મારા રુદાને હોરઠ હાંભરો અરે ઈ તો આવી સાડી કવિ ભલો તો ઈ કોટે તો કોટે મોર કણું કિયા અને મોલા થડકે ઈ જોન માટ ઈ વરખારી રત વ્રણવા અરે ઈ તો આયો કરુણિય સાડ બાપ આ ધરતી માથે તો જેઠ મહિનો કોઈ નટનું છોકરું ગળથોલિયું ખાય એમ વૈરા વગર ગળથોલિયું ખાઈને નીકળી ગયો પણ આહાડ મહિનો ધરતીના આંગણે આવીને ઉભો રહ્યો છે અને આ આહાડ મહિનો પણ કેવો છે બાપ અદ્ભુત છે હલો, ખાલી, આહાડ હલો. મહિનો
કારણ કે આ અષાઢ મહિનાની તો ઋતુ કોઈ અદ્ભુત છે બાપ. ત્યારે આ ધરતી માથે માણસ એક અષાઢ મહિનાના વરસાદની રાહ જુએ છે. હમી હાંજ થઈ ગઈ છે અને ગામના ચોરે ઠાકર મંદિરે આરતી થવાની તૈયારી છે. ને એ ટાણે કોઈ ઠૂઠા છોકરાએ હાથમાં આરતી ટીંગાળી અને ધણનો ડંકો માર્યો. આ માથા નમી ગયા અને ગામના તળાવની પાદરે આખો મેનખો ભેરો થયો અષાઢી બીજના દર્શન કરવા. પણ જ્યાં વાદળિયું રમતે ચડી છે એમ કરતા માં સરસ્વતીની વીણા જેવી મીઠી જેની નજરું છે એવી અષાઢની બીજ એ સામે દેખાણી. અને નાની વાતમાંથી જેમ કોઈ ખટપટીઓ મોટી વાત કરી નાખે એમ આપના નાના વાદળા હતા એ મોટા થવા માંડ્યા. વીજળીએ દેખા દીધા. ધરતીને માથે નાના પકવાક કરતી વીજળી દેખાવા માંડી. પણ કંઈક તો એવું લાગે છે કે આ ચારણની દીકરીઓ કાળી લોબડી ઓઢી અને માં કાળીની ગરબી ગાતી હોય એમ આપની અટારીએ ફરતી ફૂદરડી ફરે છે. અને પછી તો કંઈક એવું લાગે છે કે કોઈ દાતારના ડેરામાં લોભિયો માણસ બેઠો હોય અને કોઈ કવિ વાત કરતો હોય અને એમાં લોભિયાને વેર ચડે. દઉં કે ન દઉં એમ લો વિલંબ થાય. એમ આપની વીજળી છે ઘડીકમાં દેખાય છે, ઘડીકમાં નથી દેખાતી, ઘડીકમાં દેખાય, ઘડીકમાં નથી દેખાતી. અને એવે ટાણે તમારા જેવા ડાયા રાજીની દોઢીએ મજાનો ડાયરો જમ્યો હોય, દીવા કાવા ને કહુંબા લેવાતા હોય, મારા હમને તારા હમની બગડાટી બોલતી હોય, કોટવાર બેઠો કહુંબો તૈયાર કરતો હોય. પણ કેવો કે વેરાવળના દરિયામાં કોઈ ખારવાનું છોકરું હોડકીમાં આટા મારતું હોય એમ ખરલની માલિકો વાટલું આ છેડેથી ઓલે છેડેથી આ છેડે ઘૂમી રહ્યું છે. અને કહુંબો હાહલાના લોહી જેવો લાલ તતંબર તૈયાર થઈ અને ગરણીમાં આવે છે. પણ ગરણીમાં આવીને બંગલીમાં ધાર કેવી પડે છે કે ભગવાન શંકરના લિંગ માથે જાણે ગળતી ચડતી હોય એમ ધીમે કહુંબો આવે છે. અને પછી તો એક ગરણીમાં છેલ્લા ટીપા પડે છે, ટપક ટપક ટપક. પણ કેવા કવિ રૂપક બાંધે છે કે અષાઢ મહિનાનો મેઘ પાછલી રાતે વરહીન ધરાઈ ગયો હોય અને કોઈ ગરીબ માણસના છાજના કૂવામાંથી પાણીના ફોરા પડતા હોય, ટપક 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 એમ બંગલીની માલિકો અફીણના ફોરા પડે છે. અને પછી એક કહુંબો હાથની અંજળીમાં આવ્યો. બાપ મારા હમ તારા હમ. અરે બાપ મેં તો કોઈ દિશાને લીધો જ નથી. હામે ઠીક કરે બાપ તારે કહુંબો લેવો પડે, ન લેને તો મારો દાડો ખા. આવા હમ દેવાય છે. અને એમાં તાણ થતા બાકાચીકી થતા કદાચ એક કહુંબાનું ફોરું ધરતી માથે પડી જાય તો હડાડાડા હાથ કરતું હાથ પાતાળ તોડી અને શેષનાગની ફેણ માથે જઈને ઠરે. બાપ આવા આકરો કહુંબો. અને કદાચ કોઈ ઠોઠિયા ગાડાના ઠાઠે છાંટી દીધો હોય તો ઠોઠિયું ગાડું બળદિયા વગર 3 ગામના સિમડા વડોટી દે. આવા આકરો કહુંબો તૈયાર થયો છે. અને પછી તો મારા હમને તારા હમની બગડાટી બોલી લેવાય. અને કવિ વર્ણન કરે છે કે કહુંબો કેવો હોય છે કે માંજારી જો પીવે તો શ્વાન હોકો પ્રાણ લેવે, અને બકરી જો પીવે તો મારે બંડ રાજ કો, મૂર્ખ જો પીવે તો અનહુકી ચોટ મારે, અને ગધા કબૂ પીવે તો મારે ગજરાજ કો, સુંદરી જો પીવે તો ચાહે કુછ રાજ કો, અને ચતુર જો પીવે તો ચાહે રાજ को. कवि शिव सिंह कहे अफीन को रंगे सो, चिड़िया जो पीवे तो झपट करे बात. કહુંબાનું વર્ણન તો જો કેવું મારા વાલીડાએ કર્યું છે કે કદાચ ખરલની માલિકોથી બિંદડી એકડ બલ્લાડી જો ચાખી ગઈ હોય તો એ કૂતરાના નળટીએ બહેન કૂતરાને મારી નાખે. બાપ આવી તાકાત આવે. કદાચ ભૂલમાં એ 2 બંગલી જો બકરી પી જાય તો જંગલના રાજા સિંહની માથે ઝપટ બોલાવી દે. અરે મૂર્ખ માણા પી જાય તો ત્રાહડો એક લાડવા દાબી જાય.
આવો કહુંબાનો કે ભાખરો છે ત્યારે કવિ કહે છે જો ચકલી કદાચ થાકી જાય તો બાજની સામે બટાસીટી બોલાવી દે. આવો આકરો કહુંબો છે. એક વાત મિત્રો સાંભળી લ્યો, હું કોઈ નશાના વખાણ નથી કરતો. આ વાતને અનુરૂપ, આ વાતમાં પ્રસંગને અનુરૂપ એટલે અફીણની વાત આવે છે કરું છું. બાકી કોઈ જાતનો કોઈ નશો કોઈએ કરવો ન જોઈએ એવું હું એક ડોક્ટરના નાતે બધાને કહું છું. એટલે વ્યસનમાં જો તાકાત કેવી છે, આપણે ચપટી તમાકુ હોય ને કેટલી, આ ચારણ નથી બોલતો, ડોક્ટર બોલે છે. એક ચપટી તમાકુ હોય ઈ સસ્તીમાં સસ્તી તમાકુ, પણ એની તાકાત કેટલી છે બહુ. હે ચપટી તમાકુમાં ખોપરી ડાગ 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 ડગગ થવા માંડે, નસો આવ્યો આવી ખબર પડે. અને પાછું એની ભવ્યતા કેટલી છે. એ ચપટી તમાકુ કેન્સર જેવા મોટા રોગ દેવાની હેસિયત ધરાવે છે. ચપટી તમાકુમાં તાકાત કેટલી છે, કેન્સર જેવા માણસને મારી નાખનારા રોગની ભેટ માણસને આપે છે. એટલે આ પાત્રને અનુરૂપ મેં આ કહુંબાના અફીણના વખાણ કર્યા, પણ આ કરવા જેવી કોઈ વસ્તુ નથી. ચોખવટ કરું છું. तो कोटे मोर कणु किया, कोटे मोर कणु किया मोलाई थड़क के मान वर खारी रत व्रणवा. अरे तो आयो कगुंबिया सान तय साठ कगुंबिया लुंबिया जुंबिया अंबर मदन पेवल चौवलिया महोलार महोलिया लाड कहे नीर चले नजर लड़िया. અષાઢનો મેઘ ધરતી માથે એવો પડે છે કે ખોડાના દેશી નડિયા પાણીની ઝપટ નથી ઝીલી શકતા. જેમ લોભિયો માણસ મહેમાનની ઝપટ ન ઝીલી શકે એમ પાણી આ ઝપટ નથી ઝીલી શકતું. સાડક ગુંબિયા લુંબિયા જુંબિયા અંબર વદન બેવડ ચોવડિયા મહોલાર મહોલિયા લાડ કહેલી નીર ચલે ન જલે ગાજ અવાજ કરે ઘર ઉપર અંબન યાતર ભર્યા અજમાલ ન તૂતણ કુંવરિયાલ સોય તણી રત સંભરિયા મુજ સોય તણી રત સંભરિયા. કવિરાજ વહાણના ગાના મેઘને તો ખૂબ સારો બિડાયો, પણ જોજો હો ઓલો શ્રાવણ મહિનો બાકી નો રહી જાય. કારણ કે ભગવાન ભોળિયો ના મારું જેતાણું મૂકીને બીજે ન જાય, માટે શ્રાવણ ને બરાબર લડાવો. પ્રસન્નાર કરે ન જાહો જલાલી એવી છે કે હવારના પોરમાં કોઈ ભૂદેવ મોટી ઉંમર હોય, ભાદરવાની રીછડી જેવી માથે ચોટલી ભમતી હોય, મજાના રૂડા પંચકેશ હોય, અને એ જે ભૂદેવ જ્યારે ભગવાન શિવનું પૂજન કરવા જતા હોય ત્યારે કેવા રૂપાળા લાગતા હોય છે. નવખંડ નીલાણીય પાવન પાણીય વાણીય દાદુ મોર વડે અવદાસ ચડાવણ પૂજાય ગંગા શ્રાવણ માસ જલે સજડે. પ્રસન્ન
નાર કરે નત નાવણ પૂજાય શંકર રાવ્રત સધરિયા અજમાલ નથું તણ કુંવર યાલણ સોય તણી રથ સંભરિયા મુન સોય તણી રથ વાહ દેવી પુત્ર શ્રાવણ ને બરાબર લડાવ્યો પણ જોજો આ કહુમાના કેપમાં ઓલો ભાદરવો ન ભૂલાય કવિરા. અરે બાપ કઈ ભાદરવાને તો ભૂલાતો હોય છે ઈ જલજની 11 વારો ભાદરવો તો ભગવાન કાન નહીં ગમે છે એટલે જ વારા ફરતી ગોપાંગનાઓને રાસ રમાડે છે બાપ. આવા દિયો ભાદરવો થવા દો. તો રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતો રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રા સૈત નીલંબર રંગ રજે પણ ફૂલ શ્યામ ઘટા રંગ રાતો શ્વેત નીલંબર રંગ રજે ફળ ફૂલ બ્રાહ્મણ કમળ ખેલી અનેક અનેક વજે परियादन सोण किलोण में पोक सागर की मुख धम किया अजमालन तूतन कुंवर यालन सोयतणी रथ संभरिया मुन सोयतणी रथ संभरिया શું ભાદરમાં પૂર આવ્યું તો મારી રતન ભાદરમાં ઊભી છે મારી રતન ભાદરમાં ઊભી છે રતન એ રતન હું આ ઘડી આવી પીગો રતન 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 આ ઘડી આવી પીગો ભાદરમાં પૂર આવ્યું. ભાદરમાં પૂર આવ્યું. મહારાજા ગજબ થયો ગોવાળ સાનો ગજબ થયો છે. ભાદર નદીમાં ઓચિકા પૂર આવ્યું અને એક બાય ચડાતી જાય છે ગોવાળ તો તમે બાઈને રોકી શા માટે? મહારાજા અમે એ બાઈને કીધું કે બાઈ હતી તું ખાઈ જા ભાદરમાં પૂર આવે છે ખાઈ જા પણ એ બાઈએ કીધું કે મારો ધણી મને ગળાના સોગંદ દે અને પોરહા વરાની કચેરીમાં ગયો છે પાછો ન આવે ત્યાં સુધી મારાથી એક ડગલું આગળ ન થાય. મહારાજા ઈ બાઈ ચડાઈ ગઈ આ ફક્ત એક ચુંદડી હાથમાં આવી. પ્રધાનજી ગજબ કર્યો જે ચારણ આ વારની કચેરી ગજાવી રહ્યો હતો એ વારંવાર કહેતો હતો કે વાડા રાજ મારે તને ભાદરમાં ઉભી રાખીને જમીન માંગવા આવ્યો હતો. શું એ ચારણની ચારણીય ઋષિ માટે જાઓ તપાસ કરો ભાદર નદીના પટમાં જઈ એક એક તપાસ કરો એ ચારણ બાળનો કોઈ રીતે પતો મેળવો. ચાલો